પણ મળી રહ્યો છે। પ્રશાંત અમારી સાથે જોડાયેલા છે। પ્રશાંત, કેવા દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે? સ્થાનિકો શું કહી રહ્યા છે? બિલકુલથી તમે હું દ્રશ્ય ફરી જે રીતના બતાવવા માંગીશ કે પાણી જોઈ શકો છો કે લોકો ભયની દ્રષ્ટિએ અહીંયા પોતાના ઘરની બહાર ઊભા છે। પાણીનું જે લેવલ છે પોતાના ઘરના જે છે આંગણા જે ઘરના જે વટલા સુધી છે તો આવી જ ગયું છે અને ઘરની અંદર પાણી જઈ રહ્યું છે। કઈ રીતના હાલ સ્થિતિ છે? ઘર સુધી પાણી ફરી વળ્યું છે તમારા? હા, હવે શું કરું? આટલા વર્ષથી અમે હેરાન થઈએ છીએ અહીંયા। આ ગાડલા ગોડલા બધું પીનાઈ ગયું। હવે રસોડું નીચે કેમ કરવું? હવે આ પાણી જે છે ઘરમાં નુકસાન થઈ રહ્યું છે। હાલ દ્રશ્ય તમે જોઈ શકો છો કે આ રીતના પાણી જે છે અહીંથી સીધું લોકોના ઘર સુધી જઈ રહ્યું છે। લોકો પાણી ન જાય તેના માટે મહેનત પણ કરી રહ્યા છે। ઘરમાં કેટલું હવે નુકસાનનો ભય છે તમને? કેટલું ઘણું નુકસાન થાય। ગાડલા પીનાઈ જાય। હમણાં ચોમાસામાં આ થાય નહીં। રૂના ગાડલા હોય, આપણા ગમે તે અનાજ મૂકેલું હોય, ભીનાઈ જાય અમારું। આ કેટલા વર્ષોથી આ જ પ્રોબ્લેમ છે। કોઈ કંઈક ધ્યાન અમારી વાતને ધ્યાન લેતું નથી। હવે અમારે શું કરવું બોલો? આટલો વરસાદમાં આટલું પાણી તો વધારે પડે તો કેટલું પાણી આવી જાય? એટલા વરસાદમાં જ આ સ્થિતિ છે અને જે રીતના લોકો જે છે દર વર્ષે હેરાન થતા હોય છે। શું કહેશો? જો આ પાણી આવે છે, આ ઘરમાં પાણી જો તમે કેટલા વર્ષોથી અમે હેરાન થઈએ છીએ। ગાડી ચલાવના પણ કોઈ વ્યક્તિ અહીંયાથી ધીમે જતું નથી। આ બધું પાણી અંદર જાય છે ને કેટલા વર્ષોથી અમે કચરો બી સાફ થતો નથી। હજુ સુધી કોઈ કોર્પોરેટર આવ્યું? હાલ દ્રશ્ય જોઈ શકો આ રીતના લોકોના ઘરમાં પાણી ફરી વળી રહ્યું છે। લોકોના જે છે ઘરના ગાદલા જે છે ભીનાઈ રહ્યા છે। ઘરમાં કોઈ કામ કરી શકે, બેસી શકે તે સ્થિતિ નથી। કોઈ આવ્યું હજુ સુધી તંત્ર? એસએમસી નું કોઈ માણસ જોવા નથી આવ્યું। કોર્પોરેટર બી નથી આવ્યો ને એસએમસી ના કોઈ માણસ અહીંયા જોવા નથી આવ્યું। અમને મત માંગવા નહીં ત્યારે બધા વ્યક્તિ આવીને અહીંયા ઊભા રહી છે। અત્યારે અમને કોઈ જોવા આવ્યું નથી। બિલકુલથી મત માંગવા માટે દરેક વ્યક્તિ આવ્યા હતા। તમે કહેશો કેટલી હાલાકી? બહુ જ તકલીફ પડે છે અમને। કોઈ દિવસ દર વર્ષે જેટલી વાર પણ વરસાદ પડે છે એટલી વાર આવું થાય જ છે। અને આવી રીતે જો આ પાણી અંદર ઘરમાં ઘૂસી જાય છે। અમારે બધું મૂકેલું હોય છે નીચે, તે બધો સામાન અમારે ઉપર ખસેડવો પડે છે, કાં કોઈના ઘરમાં મૂકવો પડે છે। જો આ જો કુલથી લોકો જે છે પોતાનો જે કિંમતી સામાન છે તે જે રીતના વ્યવસ્થિત રીતના હાલ ખસેડી દેવામાં આવ્યા છે, પરંતુ લોકોના ઘર સુધી જે છે આ રીતના પાણી જે છે ફરી વળ્યું છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે। આ બાજુ બી તમે દ્રશ્ય જોઈ શકો છો। સોસાયટીના લોકો જે છે પોતાના ઘરની બહાર આવી ગયા છે અને ચિંતા સતાવી રહી છે કે આ પાણી એમના ઘર સુધી ન ફરી વળે। હાલ હું ફરી તમને જે રીતના અલગ અલગ ઘરોની અંદર પાણી ભરાઈ રહ્યા દ્રશ્ય પણ સામે આવી રહી છે હું તમને બતાવીશ કે હાલ તમે આ મકાનના દ્રશ્ય જોઈ શકો છો કે ઘર સુધી જે છે તેમના ઘર સુધી પાણી જે છે ફરી વળ્યું છે। હાલ જે રીતના નદી હોય અહીંથી વહેતી હોય આ રીતના દ્રશ્ય જે છે જોવા મળી રહ્યા છે। કાકા બહાર આવી ગયા તમે અને ઘર સુધી પાણી જતું રહ્યું? એના માટે અમે કેટલી વાર ફરિયાદ કરી છે, કોઈ આવતું નથી। કોઈ બી અધિકારી કંઈ જોવા આવતો નથી ને કોઈ ઢાંકડા કોઈ ખોલતું નથી। અહીંયા ગાડી અહીંયા બધા ઢાંકડા મૂક્યા છે। કાયમ માટે આ જ પોઝિશન છે અમારે। પહેલો